હું જે પણ જણાવું તો તમે શાંતિથી સાંભળજો. 21મી સદી એટલે જ્ઞાન અને વિજ્ઞાનની સદી. આજના સમયમાં આખું વિશ્વ વિજ્ઞાન ક્ષેત્રે સતત વિકાસ કરી રહ્યું છે. આધુનિક માનવ જીવન વિજ્ઞાન વગર જાણે પાંગળું જ બની ગયું છે. વિજ્ઞાનના સહારે માનવી પૃથ્વીના પેટાળથી લઈ છે અવકાશ સુધી પહોંચી શક્યું છે. આજના સમયમાં એવું એક પણ ક્ષેત્ર નથી જ્યાં વિજ્ઞાન ન પહોંચી શક્યું હોય. જળ, સ્થળ, વાયુ અને અવકાશમાં પણ વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ કરી છે અને અવિરત કાર્યરત છે. સુખ સુવિધા, આરોગ્ય, પરિવહન, મનોરંજન, સંદેશાવ્યવહાર, ખેતી, ઉદ્યોગ, શિક્ષણ અને હવામાનમાં પણ દરેક ક્ષેત્રે વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ કરી છે. નવા સાધનો અને યંત્રોને લીધે માનવીનું જીવન ખૂબ જ સરળ બની ચૂક્યું છે. તેથી જ દિવસે ને દિવસે વિજ્ઞાનનું મહત્વ પણ વધતું જાય છે. આજના સમયમાં દ્વિચક્રી વાહનો, ઓટો રિક્ષા, જીપ, બસ, ટ્રક જેવા સાધનોની મદદથી મુસાફરી સરળતાથી કરી શકાય છે. ટ્રેનની સુવિધાથી વધુ પ્રમાણમાં માલ સામાનની હેરફેર ખૂબ જ ઓછા ખર્ચે થઈ શકે છે. સુપરફાસ્ટ ટ્રેનની મદદથી ખૂબ જ ઓછા સમયમાં લાંબી મુસાફરી શક્ય બની છે. હેલિકોપ્ટર અને વિમાનની શોધથી મુસાફરી ઝડપી બની છે. ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ દૂરના સ્થળો સુધી મુસાફરી કરી શકાય છે. રોપવેની મદદથી પહાડી વિસ્તારની મુસાફરી શક્ય બની છે. પહેલાંના સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે સંદેશો મોકલવા કબૂતર જેવા પંખી કે કોઈ વ્યક્તિને રૂબરૂ મોકલીને સંદેશો મોકલી શકાતો. ત્યારબાદ ટપાલ વ્યવસ્થાની શરૂઆત થઈ. આ રીતે સંદેશો મોકલવામાં ખૂબ જ વાર લાગતી હતી. તેથી આજના સંદેશાવ્યવહાર ક્ષેત્રે થયેલ વૈજ્ઞાનિક સંશોધનોને કારણે